તમિલનાડુના તિરુવલ્લુરના એનોર ખાતે ખાતરના ઉત્પાદનોનો એકમાંથી એમોનિયા ગેસ લીક થયો, જેનાથી ગભરાટ ફેલાઈ ગયો છે. ગેસ લીક થયા બાદ ઘણા લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 26 ડિસેમ્બરે 11:45 પ્લાન્ટમાંથી લીકેજ થતાં સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. સમગ્ર પરિસરના પોમ્પ જેવી કંપનીઓ આસપાસના રહેણાંક વિસ્તારમાં પછીથી વધુ લોકોને અસ્વસ્થ જણાવતા તેમને નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોવાની સૂત્રોમાંથી માહિતી મળતી ગેસના લીક થવાની ફેલાતા જ લોકો ગભરાઈ ઘરની બહાર નીકળી ગયા અને મદદ માટે પૂછતો રસ્તાઓ એકઠા થઈ ગયા. દરમિયાન એનાથી સબમર્સિબલ પાઇપને એમોનિયા ગેસ થયાની જાણ લોકોએ વિરોધ કર્યો હતો. ડીઆઈજી જોઈન્ટ કમિશનર આઈડી વિજય કુમારે જણાવ્યું અનુસાર કે લીકેજ લોકો ઘરમાટી મેડિકલ પોલીસ ટીમોને હાજરે સ્ટોરમાં લઈ જતા આ દૂર પગલાં લીધા. પોલીસકર્મીએ લોકોને કેવી શાંત કર્યા હતા અને સમસ્યાનો સામનો કરીને તેમને તેમના ઘરે પાછા ફરવા વિનંતી